મનસુખભાઈ રાઠોડનો એકદમ નવો રેકોર્ડિંગ, આવો રેકોર્ડિંગ તમે સાંભળ્યો જ નહીં. મનસુખભાઈ રાઠોડે ફોન કર્યો જ્યોતિષને અને કીધું કે મારા ખેતરમાં કરોડો રૂપિયાનું સોનું ચાંદી પડ્યું છે, જો તમે ગોતી દેશો તો તમે કેવો એટલા પૈસા આપીશ. વિડીયો છેલ્લે સુધી સાંભળજો, ખૂબ એટલે ખૂબ મજા આવશે. અને છેલ્લે પછી જ્યોતિષના મમરા ભરી દીધા મનસુખભાઈ રાઠોડે. બાકી વિડીયો એન્ડ સુધી સાંભળજો, સાંભળો વિડીયો. આપડા આવડા જડી જાય ગોરાની મતલબ આ જે સોનું ચાંદી હેંગરું છે મળી જાય. અરે વિધિ કરી એમને એ વસ્તુ એક ઉપર લાવી પડશે, સમજ્યા મારી વાત? આ અંદર છે, એટલે અંદર એટલે જમીનમાં છે, બહાર ક્યાં અંદર છે? આપણે આચાર્ય જ્યોતિષ માંથી બોલો. હા આચાર્ય જ્યોતિષ બોલો. ઓકે. હવે મારા દાદા છે ને, હા એની જમીનમાં પૈસા દાટેલા છે, બરાબર. અને સોના ચાંદી ને એવું બધું હતું. એટલે એ છે ને અમારી મારું જે વાત ખેતર છે ને હા હા ત્યાં દાટેલા છે. હવે ઈ ભુવા ફરાડી છે ને ધૂણી ધૂણી 2-3 વાર માતાજીને માંડવા કર્યા, પણ ચડતું નથી. ક્યાં દાટ્યું તું? બરાબર. કहाँ से बोलो भाई? હું ગોંડલ થી બોલું છું. बराबर. શું નામ છે તમારું? મારું નામ મનસુખભાઈ. मनसुख भाई. खेत में थे ना? હે આ ખેતરમાં છે. खेत में. तो खेत की कोई फोटो वोटो पड़ी हुई है तुम्हारे पास? હે खेत की कोई फोटो है क्या तुम्हारे पास पड़ी हुई? એમાં એવું છે હવે તો અત્યારે પાછું ખેતર જવું પડે ને, નકર આપણે એ હોત તો ફોટા પાડી નાખો. बराबर. तो खेत की फोटो भेजना पड़ेगा व्हाट्सएप के अंदर. ફોટો મોકલી દઉં તો? हाँ फोटो मोकलना पड़ेगा. એમને ફોટો મોકલી દો તો 5-10 મિનિટમાં થઈ જાય. हाँ 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 बता दूंगा. હાલો. हेलो. હા મહારાજ. હા બોલો બોલો. મારી વાત સાંભળો. હા ફોટો ભેજીએ ને તમે, હા 100% વસ્તુ છે ભાઈ. કોણ તો કામ છે તમારું? અમારું ગામ ગોંડલની બાજુમાં રામોદ. રામોદર. પહેલા કઈ કામ કરાવ્યું હતું તમે? એટલે ભુવા બધા આવ્યા હતા, પણ ખોદાયું બધે. એમ તો જીસીબી લઈને ખોદ્યું, પણ માટલું જે છે ને એમાં ચાંદી છે એકમાં ને એકમાં સોનું છે. તમે જોયા હતા? અમારા દાદા એને બધે. પણ હવે મૂળ શું છે કે ક્યાં દાટી દીધું નહીં. મારા બાપુજી ઘડી જ વાપ કે કોઈ કે દેવની વાત છે ને, એટલે કઈક દેવનું ખૂજતું કરો તો મળે. હા તો હું કરી આવું 100% કામ. પણ મારી વાત સાંભળો, 100% તમારું કામ થઈ જાવે. હા. और આ કરોડોની વસ્તુ છે. હા તમારે સાતપીડી ખાતર નાખો તો એટલી વસ્તુ છે, પણ કામ 100% થઈ જાય. મારા મારા ખર્ચો કરવો પડે ભાઈ પૂજા વિધિનો. મારા દાદા હતા ને, હા ઈ રાજાશાહીમાં એની પાસે 4 વ્હીલ હતું, હા સમજ્યા? એટલે પૈસાદાર બહુ હતા. બરાબર. હા પહેરવા સોયડો નતો, બાકી રૂપિયા બહુ હતા. અરે હા 100% થઈ જાય ભાઈ. જોઈ લીધો, માતાજી બતાવી દીધો. હા. ભાગ્યમાં દીકરી છે, વસ્તુ નીકળી જાય, પણ વિધિ પૂજાનો ખર્ચો કરવો પડે. અને મારા બાપુજી છે ને ઈ સોયડાની સડી કરીને પહેરતા. હા. તમે વિચાર કરો ઈ કેટલા પૈસા છે. અરે છે મેં કરું, કરોડોનો માલ છે અત્યારે. હા હજી મારા બાપુજી છે ને ઈ ફેશન વાળા સોયડા પહેરે, ગૂંઠણા ને તૂટલા હોય ને, હા હા ઈ સોયડા પહેરે. બરાબર છે, પણ ખર્ચો આવે તો કામે તમારે. આ કેટલો આવશે? વધારે નહીં આવે, તમારે 15-20 હજાર જેવો ખર્ચો આવે. 15-20. પણ આપડા આવડા જડી જાય ગોરા ની મતલબ આ જે સોનું ચાંદી હેંગરું છે મળી જાય 100% મળી જાય. તો મળી જાય તો 20 ને 30,000 દીધા. પણ ખર્ચો સમાનનો વિધિ પૂજાનો ખર્ચો કરવો પડે ને મારા ભાઈ. સમાન તો લેવો પડે ને. હા પણ તો તમે કયો તો અમે તમે કયો તો ગૂગલ પે માં નાખી દે. એટલે કેટલા પૈસા નાખવા પડે? હા 20,000 રૂપિયા નાખવો પડે ભાઈ. કેટલા? 20,000. 30,000? 20. 20,000? હા 20 નાખી દે. એટલે તમારું કયું કામ છે મહારાજ? મારો પુષ્કર છે ભાઈ. પુષ્કર? હા ઈ ક્યાં આવ્યું? पुष्कर ना जो अजमेर के पास, ક્યાં કરે? अजमेर ना बाजू में. છે રાજસ્થાન માં? हाँ હા એટલે એમ નહીં મહારાજ, તો મારું એમ કહેવાનું હતું, ભલે આપણે 5 રૂપિયા થાય પૈસા તમે નાખી દઈએ અટાણે, પણ આપણે આ રહ્યા ને ઈ આપણે ચાંદી ને સોનું મળી જ જાય ને. अरे 100% मળી જાય. 3 दिन में कार्ड निकाल कर दे मुझे. કેમ કે મારા જે દાદા હતા ને हाँ એની પાસે પંખા વગરની સાયકલ હતી. हाँ हाँ चिंता ना करो. 20 दिन में माल काट के और मैं 7 साल बेचवा दे हूँ. हाँ. 7 ખાતર નાખો એટલો માલ છે. હા અને સાયકલ માં ઠામુકા પેન્ડલ જ નતા લ્યો. હા એ આટલો એની પાસે પૈસા ને બધું હતું, પણ હવે શું છે એ હજી જડતું નથી આપણે. હું બધો કરી નાખી, ચિંતા ના કરો. એટલે હવે હું મારા ઘરવાળી ની બધા અટાણે અપવા કરે છે શુક્રવાર ને બધું એવું. હા બોલો, કરવાનું છે તમારું કામ? હા તો તમે કાંઈ બોલા સ્કેનર મોકલજો કે હું મોકલજો? હા સ્કેનર મોકલીશ. હા તો મોકલી દો ને. હા તો અત્યારે મોકલી મને ફોન કરો પાછો પૈસા માટે. બરાબર. હા તો અટાણે કેટલા નાખું? અત્યારે 20,000 નાખી દો, સામાન લાઈન કામ ચાલુ કરું. હા હા પછી તમે આ 20,000 નાખ્યો એટલે તમે વિધિ કઈ કરશો? અરે વિધિ કરીશ એમને. એ વસ્તુ એક ઉપર લાવી પડશે, સમજ્યા મારી વાત? આ અંદર છે. એટલે અંદર એટલે જમીનમાં છે, બહાર ક્યાં અંદર છે? તપેલી કે દૂધ ગાના ગેસ પર મૂકે દૂધ ઉપર ને બહાર નહીં આવે. હા ઠીક ઠીક. એટલે આપણે તપેલી ચૂલામાં જ મૂકી દેવાની. આ શું છે, એમને ઠંડી કરવી પડશે. આ ગરમ વસ્તુ છે. આપણે વસ્તુ કાઢે એમ કોયલા પથ્થર એવું ના થાય. આપણે સારી સાચી ચોખ્ખી વસ્તુ હાથમાં આવી આવે. અમે તમને શું કહું છું મહારાજ, આપણે એ વાંધો નથી, પણ એમાં અમુક એવું કે છે કે તમારે છે ને કઈક દેવનો વાંધો છે ને એટલે હાથમાં આવતું નથી, એટલે તમારી યાર આ થોડુંક વધારે અટાણે વાતચીત કરવાનું કારણ આટલું છે. હા હા દેવ એવું બધાને હું કરી નાખીશ, ચિંતા ના કરો. તો હાલો નાખી દે. પછી એમાં વિધિ કઈ કરવાની? હા વિધિ છે નહીં કરજો? અરે વિધિ કરીશ. આ વસ્તુ ઉપર લાવીશ,
જ્યાં તમારા ખેતરમાં જગ્યા જોઈ એને તમે ન્યા ઉપર લઈ લેવો કે અહીંયા મારા ખેતર આવીને ઉપર લેવી જો? યા બીજી કરીને ઉપર આવી જાય ખેતરમાં આવે તો સીધી કાઢવાની છે મને 2 ફૂટ ખાડો ખોદી. ખાડો ખોદી? હા 2 ફૂટ. એમાં હું એક ખાડો તો ખોદેલો છો, એમાં હજી મારા બાપુજી 2 જણા પડ્યા થી હજી દીકરા નથી, એટલે આમાં કેને કેને પડવાનું? ખાલી 2 ફૂટ ખાડો ખોદવાનો છે મને. ઠીક નકર મારા બાપા એને ખાડો ખોદ્યો હતો ને, હા એ હજી ભરાણો નથી, સમજ્યા? તું ટેન્શન છોડો, તમને હું કાઢીને આપું ને તમારા હાથને વસ્તુ. એટલે આમાં આટાણા જે તમે ખાડો ખોદો એમાં કેને કેને પડવાનું? મેં ખુદ બેડ ઉપર કોઈ ના પડે. હે? મેં ખુદને અંદર જવાનો છે. તમારે? હા તો મારા જ કામ થઈ જાય ને. પછી તમે બહાર નીકળી શકજો ક્યાંક તમારું ન્યા કણે, ક્યાંક તમારું તમે પછી એમાંથી બહાર નીકળી શકજો ને, ક્યાંક અમારી માથા નો આવો. હા મેં બહાર નીકળી જાય, ચિંતા ના કરવાની. આમાં હું છે નકર એક ભૂવો ન્યા હૂતો રહ્યો ને એને બધા નાટક કર્યા એટલે ઘરના બધા બી ગયા. ના હું કરી નાખી, ચિંતા ના કરો. તમે ખાલી ઉભા દેખવાના આવે ખાલી ખડા. હા બસ હાલો, કાંઈ વાંધો નહીં, હું તમારામાં 20,000 નાખી દઉં છું અને તમે કામ ચાલુ કરી દો. હાલો હા ચાલો, સ્કેન ભેરું તમે પૈસા નાખો, બરાબર? હા, આમાં મને ઓલું મોકલી દો સ્કેનર. હા તો અત્યારે મોકલો છે ને, હું સામાન મંગાવી દઉં અત્યારે. હા તમે આમાં મને સ્કેનર મોકલો, એટલે પાછા સ્કેનર પૈસા આવે એટલે પાછા મને ફોન કરજો. જોઈ લો, સ્કેન ડાલ દે. સ્કેનર ડાલા? હા હાલો हाँ जी, હાલો આવ્યા? ये चेक करो. હે? हाँ चेक करके वापस करो. હા કરો ને. હાલો हाँ जी, હાલો આવ્યા? ये चेक करो. હે? हाँ चेक करके वापस करो. હા કરો ને, પૈસા નાખી દીધા તો તમે જલ્દી. ओके. હે સાહેબ? किस में डाला? આ તમારું જે સ્કેનર છે ને એમાં નાખ્યા? हाँ अभी तक तो नहीं आया. નહીં આવ્યા? हाँ તો 20,000 નાખ્યા તો ખરા, આમાં તો બતાવે છે. हाँ हो बराबर. હે? हाँ कॉल करता हूँ आते. હા જરી જોઉં ને બાપા, જોઉં ને. हाँ स्क्रीन शॉट भेजो ना, स्क्रीन शॉट. હા ઈ મને નથી ખબર પડતી, એટલે આમાં જે પૈસા નાખ્યા ને ઈ આમાં બતાવો. क्या हुआ, पैसे भेजे नहीं? મારા નથી બતાવતું એમાં, है બતાવતું નથી એમાં. कहाँ बताओ, स्कैन शॉट में आप देखा ही नहीं? હે? मेरे व्हाट्सएप पर भेजे ना मैंने स्कैन शॉट. આ તો ઈ સ્ક્રીનશોટમાં તો નાખ્યા. अरे मैंने आर कोड भेजा ना, तुम्हें पैसा नहीं भेजा अभी? એટલે એમાં બતાવો તમારામાં જમા નથી થયા. क्या है, पैसे जो ही नहीं है तू, हाँ तो व्हाट्सएप खोल के देखा ही नहीं तुमने? એ તો કેમ કરું છું જરી કાંઈ બોલું, કવરેજ તો તમારામાં આવે છે ને, કવરેજ નો હોય તો નો બતાવો. क्या ना बता, मेरे को ये गलत समझ रखा आपने? मैं भाई सामान मंगा लेता, फिर वो दुकान वाला पैसा पे फोन किया, वो वैसे ही वो बोल रहा था आ रहा हूँ सामान लेके. मैं बोला भाई रुक जा, पहले पैसा नहीं है आप. આમાં તો દેખાડે છે. क्या देखा है? रसीद भेज मेरे पास फोन पे, હે? रसीद भेज तूने पैसा भेजा तो. આપણે ઓલા પૈસા મોકલ્યા એનો સ્ક્રીનશોટ મોકલું? हाँ मुकुल. હા જો હાલો. हाँ હાલો हाँ भाई. હા हाँ तो स्कैन बात मोकलो ना, बात स्क्रीन शॉट मोकलो ना. આ તમને લખીને તો મોકલ્યું કે એમાં નાખ્યા એમ? हाँ रसीद भेजो ना, स्कैन मेरा आया नहीं पैसे. ઉપર નથી આવતા? ना 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 पैसा नहीं मिला. હે? हाँ ना मिला. અરે મિલા જોઈને હું ના મિલા? चेक करो एक बार, स्क्रीन शॉट भेजो मेरे को. તમે એક કામ કરો, आओ. તમે આ પૈસા તમારામાં બતાવે છે ઓલામાં મોબાઈલમાં મેસેજ આવે છે કે શેમાં આવે છે? हाँ मैसेज आवे थे, फोन पे आवे, गूगल पे आवे. હા પણ તો એમાં આવે છે. हाँ अच्छा, लेकिन कोई- मैसेज नहीं आया ना. એક કામ કરો, बोलो. પેલા તમે હું સ્કેનર નાખું ને એમાં તમે શું? હાલો હા બોલો. હું સ્કેનર નાખું ને એમાં પેલા તમે ટ્રાય કરો તો. હે? अरे ना यार, काम करवाना है तो बातें पेमेंट डाल के मेरे को स्क्रीनशॉट भेजो. અરે એમ નથી કહેતો. તો પેલા- હાલો મારી વાત સાંભળો. हाँ કે આ કદાચ ઓલું સર્વર ઓછું હોય તો એવું નહીં થતું હોય ને? हाँ હે? है આ અમે પૈસા નાખી દીધા ને हाँ. એમાં સર્વર ઓછું હોય તો કદાચ એવું નહીં થતું હોય ને? अरे ना मिला भाई पैसा यार. હા પણ તો ઓલા કહું છું, ઓલું યુટ્યુબમાં ઓલું આપણું શું કહેવાય, આપણું આ એમાં સર્વર ઓછું હોય તો એવું નહીં થતું હોય ને? अरे वो बात सही है, लेकिन पेमेंट आया था मतलब मैसेज तो आता है, स्क्रीनशॉट में डाल दो मेरे को. સ્ક્રીનશોટ પણ એમાં આમાંથી તો મેં તમને કીધું કે આમાં નાખ્યા એમ. ना इसके अंदर कोई पेमेंट नहीं आया भाई. काम करवाना है तो कोई बंदा भाई वेट कर रहा सामग्री के लिए. अरे ना बापा. करवाना तो ना पड़ो. કામ કરવાનું છે એટલે તમને આટણ હું કેટલો ક્યારનો હેરાન થાઉં છું, કામ કરવા વગર હું હેરાન થાઉં છું. तो फिर तो भाई पेमेंट डालो, वो बात है, बंदा खोटी बात है, परेशान हो रहा, मार्केट गया सामग्री लेने तुम्हारी. તમે ને અમારી યાર વાત કરો યાર, હું તમને કહું છું કે આપણે પૈસા નાખી દીધા એમ, પણ સર્વર ઓછું હોય એવું લાગે છે. कोई बात नहीं, सर्वर आ जाए तो डाल देना. હા તો પછી હા. આજે હમણાં લગભગ અડધી કલાકમાં આવી જાય. तो ओके અને જો જમા થઈ જાય તમે મને ફોન કરજો પાછા.
ओके 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 તમારામાં, અને જમા થઈ ગયા પછી આપણે કેટલા દી નીકળશે આ સોનું? हाँ, फोन હે? फोन करता हो तो जैसे आते ही बात નહીં, આપણે આ પછી તમારામાં જમા તો હમણાં થઈ જાય, સર્વર થઈ જાય, આવી જાય ને એટલે જમા થઈ જાય. કેમ કે અટાણે અમે તમારામાં મોકલી તો દીધા જ છે, પણ આ સર્વર ના હિસાબે બતાવતું નહીં હોય. कोई बात नहीं, सर्वर आ जाएगा आधा कलाक। આ સર્વર રહ્યું ને એ મારે આવી રીતે થઈ જ જાય છે કેટલી વાર. ओके ओके હા, હવે Okay, wait. હા મારે ખબર તમારામાં જમા થઈ જાય પછી મારે મને સોનું કેદી નીકળશે મારામાં? ओके 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 वेट करता हूँ। એ એમ નથી કેતો, ओह, આ સોનું પછી મારી વાડીએ દાટેલું છે કેદી નીકળશે એમ કહું. हाँ हाँ हाँ, હું આ अरे वहाँ के आते ही बाबा तो निकाल दूंगा ना। હા પણ આ તે ઈ पहले તો विधि करना पड़ेगा ना, विधि से ऊपर लाना पड़ेगा इसको। આ જો અટાણે તમારી વિધિ તમે કરી, અટાણે તમારા હા. પૈસા નાખો ને ઈ વિધિ તમે કરી, પણ મારી વિધિ ક્યારે કરજો એમ કહું. अरे तुम्हारी विधि वहाँ आके करूंगा ना, કેદી? 2 दिवस के अंदर। હા તો કાંઈ વાંધો ના લો. हाँ ઓકે.